વડોદરા સીઆઈડી ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં 123 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પહેલા મનરેગા જેવી કેટલી યોજનાઓમાં કૌભાંડની ફરિયાદો થઈ છે, પરંતુ ગુજરાતમાં આ યોજના હેઠળની આ પ્રથમ ફરિયાદ છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં 123 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં લુણાવાડા વાસ્મોના તત્કાલીન યુનિટ મેનેજર એજી રાજપરા સહિત 11 કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ સામે વડોદરા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં આ યોજના હેઠળની આ પ્રથમ ફરિયાદ છે. થયું કંઈક એવું છે કે 2019 થી 2023 દરમિયાન એજન્સીઓ સાથે મળીને ખોટા બિલો અને દસ્તાવેજો બનાવીને સરકારના 123 કરોડ રૂપિયાનું નુકસાન કર્યાનો આરોપ છે. અને આરોપ તો એવો પણ છે કે આટલું મોટું કૌભાંડ વાસ્મોના અધિકારીઓ અને એજન્સી સંચાલકો વચ્ચેની મિલીભગત વગર શક્ય નથી, માટે તેને લઈને પણ હવે પ્રશ્નો ઊભા થયા છે. આ ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓએ કાયદેસરની એજન્સીઓને કામ ન આપીને પોતાના મળતિયાઓને આર્થિક લાભ પહોંચાડ્યો હતો. જો આરોપો સાચા સિદ્ધ થાય છે તો પછી આ ઘટના સરકારી યોજનાઓના પૈસાનો દુરુપયોગ સ્પષ્ટપણે દર્શાવે છે. જે રીતે અમને માહિતી મળી રહી છે એ મુજબ વાત કરું તો મહીસાગરના 620 ગામોમાં પીવાના પાણીની પાઇપલાઇન અને કુવા જેવી સુવિધાઓ માટે ફાળવેલા નાણાંની ઉચાપત કરવામાં આવી છે. ડિસેમ્બર 2024માં રાજ્યના 3 મંત્રીઓએ તપાસ કરી હોવા છતાં અત્યાર સુધી ઇજારદાર કૌભાંડકારીઓ સામે કોઈ આખરી કાર્યવાહી નથી થઈ. માત્ર કામગીરી પર પ્રતિબંધ એટલે કે ડીબાટ મૂકવામાં આવ્યું છે. આ બધું જોતા આ કૌભાંડમાં સામેલ મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા છે કે કેમ, તેવો પણ એક મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. જે માહિતી મળી રહી છે એ અનુસાર આ કૌભાંડમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વિજિલન્સ તપાસ બાદ યુનિટ મેનેજર સહિત 7ને સસ્પેન્ડ કરાયા હતા. 22મી જૂને ફરિયાદ નોંધાયા બાદ 111 ડીબાર્ડ કરાયેલી એજન્સીઓમાં પણ ફફડાટ છે. અને જે રીતે ઘણીવાર થતું આવ્યું છે કે મગરમચ્છો બચી જાય છે અને માત્ર નાના માછલાઓ જ પકડવા આવી જાય છે. માટે હવે જોવું એ રહ્યું કે ખરેખર મોટા માથાઓ સામે કાર્યવાહી થશે કે માત્ર નાના માછલાઓ જ પકડાશે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.